બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં પાન સોડાની દુકાનદારને ઇલેક્ટ્રિક શોક લાગતા નીપજ્યું મોત। ગરડાના હાઈસ્કૂલ 4 રસ્તા પર દુકાન ચલાવતા 72 વર્ષીય ભરતભાઈ માધવલાલ ઠાકરનું મૃત્યુ નીપજ્યું। દુકાનદારે સવારના સમયે દુકાન ખોલીને દુકાનમાં વસ્તુઓ મૂકતા સમયે શોક લાગેલ હોવાની પ્રાથમિક માહિતી। વાહન ચાલકોને જાણ થતાં તરત જ દુકાને પહોંચી દુકાનદારને બચાવવા જતા લોકોને પણ કરંટ લાગ્યો હોવાનું હાજર વ્યક્તિએ જણાવ્યું। તાત્કાલિક રિક્ષા દ્વારા હોસ્પિટલ ખસેડેલ પરંતુ ફરજ પરના ડોક્ટરે તપાસીને મૃત જાહેર કરેલ। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। આપણે તો કોઈ હતા નહીં ફૂટી ગયું ક્યાં મોટર કદાચ થાય છે મારું નામ રજાકભાઈ હુસેનભાઈ ચૌહાણ। રજકભાઈ આયા એક ભાઈને શોટ લાગ્યો હતો તે દરમિયાન તમે હાજર હતા, શું ઘટના શું બની? હું 7:30 8ના ગાળામાં રિક્ષા લઈને નીકળ્યો, ત્યાં અંદર એને એ ભાઈ પડેલા હતા ભરતભાઈ, તે મને એક લાલભાઈ ભરવાવાળા સાથ કર્યો કે અહીંયા આવો ને ભાઈ, આ ભાઈને શોટ લાગ્યો છે। એટલે મેં જોવાનો પ્રયાસ કર્યો, પ્રયાસ કરીને મેં સીધો એનો પગ ઝાલ્યો। એને મને કીધું કે અર્થિંગ આવશે, પણ તો મેં પણ પગ ઝાલ્યો અને ખેંચ્યો એટલે મને પણ અર્થિંગ આવ્યો। મેં બીજી ફેરી પણ પ્રયાસ કર્યો તો પણ ખેંચ્યો તો પણ અર્થિંગ આવ્યો। પછી એક લાકડું ગોતીને વનરાજસિંહ દરબાર છે રણુભાઈના ભાઈ, એના લુંગીએથી હાથ ઝાલી પકડીને ખેંચીને બાંધીને અમે બહાર કાઢીને અમે 108 બોલાવવાનો પ્રયાસ કર્યો, પણ મેં કીધું 108 નથી બોલાવી, આપણે અમારી રિક્ષા છે પોતાની, આપણે રિક્ષા લઈને રેફરરે ચાલ્યા જઈએ। અમે રિક્ષાએ લઈ ગયા તાત્કાલિક, હું મુનાભાઈ ભરવાડ ને રમેશભાઈ ઘાંચી છે, અમે ત્રણે અહીંયા રેફરરે પહોંચાડી અમે ડાયરેક્ટ ડૉક્ટર સાહેબને બોલાવ્યા। ડૉક્ટર સાહેબે બોલ્યા કે આ તપાસ કરતા તેને મૃત્યુ જાહેર કર્યું છે। ભાઈનું શું નામ હતું ને અહીંયા શું કરતા હતા? અહીંયા પાનનો ગલ્લો ચલાવે છે, રોજ સવારમાં અમારી જોડે જ હોય છે, પણ એ કાંઈક વસ્તુ લેવા ગયેલા છે, ભરતભાઈ નામ છે।